વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ના સામાજિક વિજ્ઞાન વિષયના દ્વિતીય સત્રના પાઠ નંબર 11માં આપનું હાર્દિક સ્વાગત છે. પાઠ નંબર 11 સંયુક્ત રાષ્ટ્રો UN યુનાઇટેડ નેશન્સ. જ્યારે એની સ્થાપના થઈ એ વખતે UNO તરીકે ઓળખાતું હતું, યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, જ્યારે અત્યારે હવે UNO તરીકે પણ ઓળખાય છે. તો હવે એક સરસ મજાની પંક્તિ આપેલી છે, એક નાનકડું કાવ્ય આપેલું છે. શાંતિ ગીત ગાએ જા, ક્રાંતિ ગીત ગાए जा, कह रहा तिरंगा अब ऊंचा सर उठाए जा, रंग धर्म जाति भेद रहे हैं जग में खेद, बंधनों को तोड़ के एकता को लाए जा, युद्ध की घटाएं घोर छा रही है चारों ओर, शांति की हवाएं बन बदलियाँ हटाए जा, विश्व का भविष्य आज नौजवान तेरे हाथ, प्रेम के प्रकाश को વિશ્વ મેં ફેલાય જા. મારે એક આ સરસ મજાનું કાવ્ય છે કે જેની અંદર વિશ્વની અંદર યુદ્ધની જગ્યાએ શાંતિ સ્થાપવા માટેના પ્રયત્નો થાય, લોકોમાં એકતા બની રહે, કોઈ ધર્મ જાતિ કોઈ પણ જાતના ભેદભાવ લોકોની વચ્ચે ન રહે, બરાબર. એટલા માટે આ એક પંક્તિમાં વિશ્વ શાંતિનો એક સંદેશ આપેલો જોવા મળે છે. અને આજે સંયુક્ત રાષ્ટ્રની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ, તો સંયુક્ત રાષ્ટ્ર પણ એક વૈશ્વિક સંસ્થા છે કે જેને વિશ્વના દેશોએ ભેગા મળીને ઊભી કરી છે અને આજની તારીખમાં પણ એક સારામાં સારી રીતે એ કાર્યરત થઈ રહી છે. ઓકે, તો એ પ્રમાણે તો હવે આવી વૈશ્વિક સંસ્થાની જરૂરિયાત શા માટે ઊભી થઈ? સંયુક્ત રાષ્ટ્ર, બરાબર. સંયુક્ત રાષ્ટ્ર પહેલાં આપણને ખ્યાલ છે કે અત્યાર સુધી વિશ્વમાં બે વખત વિશ્વયુદ્ધ થઈ ચૂક્યા છે. પ્રથમ વિશ્વયુદ્ધ અને દ્વિતીય વિશ્વયુદ્ધ, અને બંનેના પરિણામો ખૂબ જ આઘાતજનક હતા. હજારો લાખો લોકો મૃત્યુ પામ્યા હતા, કરોડો અબજો રૂપિયાની સંપત્તિ નાશ પામી હતી, બરાબર. તો એ ક્યાંક ને ક્યાંક ઘણું બધું નુકસાન વિશ્વના દેશોએ વેઠ્યું હતું, બરાબર. તો પ્રથમ વિશ્વયુદ્ધના અંતે રાષ્ટ્રસંઘ નામની સંસ્થાની સ્થાપના થઈ, જેને લીગ ઓફ નેશન્સ તરીકે ઓળખવામાં આવી હતી. કે શા માટે સ્થાપના થઈ? કે પ્રથમ વિશ્વયુદ્ધ થયું એની અંદર જે નુકસાની થઈ, જે જાનમાલની નુકસાન થઈ, મિલકતની જે નુકસાની થઈ, બરાબર, એવું નુકસાન ફરીથી વેઠવું ન પડે, વિશ્વમાં શાંતિ બની રહે, એટલા માટે લીગ ઓફ નેશન્સ રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી. પરંતુ રાષ્ટ્રસંઘ જે છે એ બીજા વિશ્વયુદ્ધને રોકવામાં નિષ્ફળ ગયું, બરાબર. બીજું વિશ્વયુદ્ધ થયું, એમાં પહેલાં વિશ્વયુદ્ધ કરતાં વધારે નુકસાની થઈ. એમાં પણ અમેરિકાએ જાપાન ઉપર જે પરમાણુ બોમ્બનો હુમલો કર્યો, બરાબર, એની અસર આજની તારીખમાં પણ જાપાનમાં જોવા મળે છે. અમેરિકાએ જાપાન પર 2 પરમાણુ બોમ્બ નાખ્યા હતા, બરાબર, એક હિરોશીમા અને બીજું નાગાસાકી શહેર ઉપર. તો એ પ્રમાણે તો હવે બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વની અંદર શાંતિ બની રહે એના માટે એક વિશ્વ સંસ્થાની જરૂરિયાત હતી, બરાબર. અહીંયા વિશ્વ સંસ્થાની જરૂરિયાત શા માટે, બરાબર, એવો ટૉપિક આપણને અહીંયા આપેલો છે. તો વિશ્વની અંદર શાંતિ માટે, બરાબર, વિશ્વમાં શાંતિ બની રહે એના માટે વિશ્વના અલગ અલગ દેશો એકબીજા સાથે સંકલન સાધે, તાલમેલ બેસાડે, એકબીજાને સહકાર આપે, બરાબર. દરેક દેશ, કોઈ પણ દેશ સંપૂર્ણ રીતે પરિપૂર્ણ નથી, બરાબર. જેમ દરેક વ્યક્તિ પણ પરિપૂર્ણ નથી, આપણે કોઈકની કોઈક બાબત માટે કોઈ બીજા વ્યક્તિ પર આધાર રાખવો જ પડે છે. તો એ જ પ્રકારે કોઈ એક દેશે કોઈકની કોઈક બાબત ઉપર આપણે બીજા દેશ પર આધાર રાખવો પડતો જ હોય છે. એટલે કે દુનિયાના દેશો વચ્ચે શાંતિ, સંપ અને સહકારની ભાવના વધે, બરાબર, એના માટેના પ્રયત્નો આ સંસ્થા દ્વારા કરવામાં આવવાના હતા. અને સંસ્થાની ખાસ જરૂરિયાત ઊભી થઈ હતી. અને આ સંસ્થાનો વિચાર કોને આવ્યો સૌપ્રથમ? તો અમેરિકાના પ્રમુખ, એ સમયના પ્રમુખ વિલ્સન, બરાબર. જ્યારે 1920ના યુદ્ધને અટકાવનાર અને શાંતિની ચાહક એવી રાષ્ટ્રસંઘ, જે આપણે હમણાં વાત થઈ કે લીગ ઓફ નેશન્સની સ્થાપના થઈ, પણ લીગ ઓફ નેશન્સ જે છે એ બીજા વિશ્વયુદ્ધને ટાળી શક્યું નહીં, બરાબર. અને બીજું વિશ્વયુદ્ધ થયું અને બીજા વિશ્વયુદ્ધની અંદર જે અણુબોમ્બ ફેંકાયા, બરાબર, જે પરમાણુ મિસાઇલ જે ફેંકાઈ, એનો ઉપયોગ જે થયો, એના કારણે માનવજાતિ માટે ખૂબ જ નુકસાનકારક પરિસ્થિતિઓ ઊભી થયેલી જોવા મળી હતી. ઓકે, તો આવી પરિસ્થિતિઓ ફરીથી ઊભી ન થાય, બરાબર, માનવજાતિ, સજીવ સૃષ્ટિ ફરીથી ખતરામાં ન આવે એટલા માટે
સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી હતી. ઓકે, તો હવે સંયુક્ત રાષ્ટ્રનો ઉદ્ભવ કેવી રીતે થયો? યુએનઓ, બરાબર, યુનો તરીકે પણ ઓળખાય છે, આપણે આગળ પણ વાત થઈ ગઈ, બરાબર. તો બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકાના એ સમયના પ્રમુખ રૂઝવેલ્ટના પ્રયત્નોથી એક વિશ્વ સંસ્થાની સ્થાપના થાય, એના માટેના પ્રયત્નો શરૂ થયા. 1945 ઓક્ટોબરની 24મી તારીખે, બરાબર, વિશ્વનું કલ્યાણ થાય, વિશ્વની પ્રજાનું કલ્યાણ થાય એ હેતુથી સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના કરવામાં આવી હતી, બરાબર, જેનું ટૂંકું નામ યુએનઓ, યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન. આ પૂરા નામ પણ તમને એક્ઝામમાં પૂછી શકાય છે. ઓકે, તો યુનાઇટેડ નેશન્સ યુએન તરીકે અત્યારે ઓળખાય છે, હવે યુનાઇટેડ નેશન્સ તરીકે, બરાબર. અને જ્યારે યુએનઓની સ્થાપના થઈ એ વખતે એમાં કેટલા સભ્યો હતા? તો 51 દેશો એના સભ્ય દેશો હતા. પણ જેમ જેમ સમય વીતતો ગયો, બરાબર, તો 2011 સુધીમાં વાત કરીએ તો 193 કન્ટ્રીઝ, બરાબર, 193 દેશો એની સાથે જોડાઈ ચૂક્યા છે, કે જે વિશ્વને વિકાસના રસ્તા ઉપર લઈ જઈ શકે એટલા માટે. હવે પહેલો ક્વેશ્ચન તમારે લખવાનું થશે, વિશ્વ સંસ્થાની જરૂરિયાત શા માટે? બરાબર, તો અહીંયાથી આપણે શરૂઆત કરીએ, પ્રથમ વિશ્વયુદ્ધ ત્યાંથી શરૂઆત કરી અને આ વિચારોની ઉપર જે હાહાકાર મચી ગયો ત્યાં સુધી પૂરું થાય છે, એ પહેલો ક્વેશ્ચન છે. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્ર સંઘના ઉદ્ભવ વિશે આપણને પૂછી શકે, બરાબર, સંયુક્ત રાષ્ટ્રના ઉદ્ભવ એ બીજો ક્વેશ્ચન, એ પણ તમારે લખવાનું છે, એનો જવાબ આટલે સુધીનો રહેશે. ઓકે, તો આજે 193 દેશો છે, બરાબર, એમાં સૌથી છેલ્લો આફ્રિકાનો જે સુદાન દેશ છે, દક્ષિણ સુદાન, એ એના સભ્ય તરીકે એમાં જોડાયેલો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એક જાણકારી માટે કે જે ઇન્ટરનેશનલ લેંગ્વેજ કહેવાય છે, આંતરરાષ્ટ્રીય ભાષાઓ કેટલી? તો એમાં મુખ્યત્વે 6 ભાષાઓનો સમાવેશ થાય છે. એમાં એરેબિક, ચાઇનીઝ, અંગ્રેજી, ફ્રેન્ચ, રશિયન અને સ્પેનિશ, બરાબર. અને આ 6 ભાષાઓને યુએને માન્યતા આપેલી જોવા મળે છે. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન તમારે લખવાનું થશે, યુએનના હેતુઓ અથવા તો ઉદ્દેશો તમને પૂછાય કે યુએનની સ્થાપના પાછળનો હેતુ શું છે, શા માટે એની રચના કરવામાં આવી? તેનું પહેલું છે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી બની રહે એના માટેના પ્રયત્નો કરવામાં આવે છે. સભ્ય દેશો એટલે કે જેટલા પણ દેશો યુએન સાથે જોડાય છે એ દરેક દેશો મૈત્રી ભાવના કેળવે, બરાબર. કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો યુદ્ધની જગ્યાએ શાંતિથી મંત્રણા કરી, ચર્ચા વિચારણા કરી અને યોગ્ય પગલું લેવામાં આવે, એના માટેના પ્રયત્નો કરવામાં આવે. ઓકે, ત્યારબાદ છે દરેક દેશો આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને માનવીય પ્રશ્નોનો નિકાલ કરે, જે તે સમસ્યાઓ હોય એ સમસ્યાઓને સાથે રહી અને શું કરવાની છે? દૂર કરવાની છે, જેથી કરીને વિશ્વના તમામ દેશોનો શું થઈ શકે? યોગ્ય વિકાસ થઈ શકે એટલા માટે. ઓકે, ત્યારબાદ બધા જ લોકોના માનવ હકો અને મૂળભૂત સ્વતંત્રતા પ્રત્યે માનની લાગણી ઉત્પન્ન કરવી. માનવ હક એટલે શું? તો વ્યક્તિ તરીકે જન્મ લેતાની સાથે માનવીના સર્વાંગી વિકાસ માટે જે અધિકારો આપણને પ્રાપ્ત થયેલા છે, બરાબર, એને માનવ હક તરીકે ઓળખાય છે, માનવ અધિકાર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. અને આપણે દર વર્ષે 10 ડિસેમ્બરને માનવ અધિકાર દિન તરીકે પણ ઉજવીએ છીએ. તો આ જે હેતુઓ છે એ હેતુઓ પાર પાડવા માટે, એ હેતુઓને પૂરા કરવા માટે યુએન દ્વારા પણ સ્પેશિયલી અલગ અલગ સંસ્થાઓ ઊભી કરેલી છે, એના અલગ અલગ અંગો પણ આપણને આપેલા છે, બરાબર. તો એના વિશેને આપણે અહીંયા ચર્ચા કરીશું. નેક્સ્ટ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો તમારો છે સંયુક્ત રાષ્ટ્રના અંગો, બરાબર. સંયુક્ત રાષ્ટ્રના અંગો જણાવી તેના કાર્યો જણાવો, બરાબર. એનું પહેલું અંગ છે સામાન્ય સભા, જનરલ એસેમ્બલી, બરાબર. આ અંગ છે 1, 2, 3, 4, 5 અને 6, બરાબર. આ 6 એના અંગ છે. અને જે યલો બોક્સમાં તમને દેખાય છે એ એકબીજા સાથે જે જોડાયેલા છે, બરાબર, એ બધા શું છે? એમના કાર્યો છે. તો આપણે એ પ્રકારે તમે જ્યારે પ્રશ્ન લખો એ વખતે પર્ટિક્યુલર અંગનું નામ લખવાનું અને એની સામે એનું કાર્ય લખવાનું છે. જેમ કે આપણે વાત કરીએ કે સામાન્ય સભા, તો સામાન્ય સભા શું કામ કરે છે? તો વિશ્વના પ્રશ્નો પર ચર્ચા વિચારણા કરવા માટે એક કમિટી, એક સભા છે. જેમ આપણે દેશની અંદર દેશના પ્રશ્નોને કે સમસ્યાઓને દૂર કરવા માટે જે ચર્ચા વિચારણા કરતા હોઈએ એને આપણે સંસદ ભવન કહીએ છીએ. એ જ પ્રકારે આ વિશ્વ સંસદ તરીકે આપણે એને ઓળખી શકીએ, જેને સામાન્ય સભા તરીકે ઓળખાય છે. ત્યારબાદ સલામતી સમિતિ, તો એનું કાર્ય શું છે? તો આંતરરાષ્ટ્રીય સલામતીનું રક્ષણ કરવાની કામગીરી છે,
કારણ કે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ કોઈપણ દેશની અંદર કોઈ ગંભીર પરિસ્થિતિઓ સર્જાય તો એ સમયે સલામતી સમિતિ સિક્યુરિટી કાઉન્સિલ એ પોતાની ફરજ નિભાવતી હોય છે. ત્યારબાદ આપણને આપેલું છે આર્થિક અને સામાજિક સમિતિ. આર્થિક અને સામાજિક સમિતિ તો એ શું કામ કરે છે? તો જગતની પ્રજાની આર્થિક અને સામાજિક સ્થિતિ સુધારવા થાય. બરાબર, દરેક લોકોની આર્થિક પરિસ્થિતિ સુધરે, બરાબર, દરેક વ્યક્તિનું સામાજિક જીવન સુધરે, એના માટેના પ્રયત્નો એમના દ્વારા કરવામાં, આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે, આ અંગ દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ વાલીપણા સમિતિ, ટ્રસ્ટીશિપ કાઉન્સિલ. બરાબર, તો જે દેશો વિદેશી શાસન હેઠળ, જેમ કે આપણું ભારત જે છે એ 1947માં અંગ્રેજોની તાબા હેઠળ હતું. બરાબર, તો એ જ પ્રકારે જે દેશો ગુલામ હોય એવા દેશોને સ્વતંત્ર કરવાના અને એ દેશોને ફરીથી ઊભા કરવાના, એ લોકો વિકાસના રસ્તે આગળ વધે એ માટેના પ્રયત્નો એમના દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ ન્યાયની આંતરરાષ્ટ્રીય અદાલત, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ. બરાબર, જેમ કે આપણને ખ્યાલ છે કે પ્રથમ શસ્ત્રમાં આપણે ભણી ગયા હતા આપણે સર્વોચ્ચ અદાલત વિશે. બરાબર, કે આપણે દેશની જ આપણા અલગ પ્રકારની જે કોર્ટ આવેલી છે, તાલુકા અદાલત છે, જિલ્લા અદાલત છે, વડી અદાલત છે અને સર્વોચ્ચ અદાલત છે. બરાબર, જેમ આપણા ભારતની અંદર વાત કરીએ કે 2 રાજ્યોના પ્રશ્નો હોય તો એ સર્વોચ્ચ અદાલતમાં આપણે એનું નિરાકરણ લાવવાના પ્રયત્નો કરીએ છીએ. એ જ પ્રકારે 2 દેશો વચ્ચે કદાચ કોઈ સમસ્યા ઊભી થઈ હોય, બરાબર, તો એનું કામ ક્યાં છે? તો આ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ દ્વારા એનો જે કંઈ નિર્ણય લેવામાં આવતો હોય છે. બરાબર, અને છેલ્લું એનું અંગ છે સચિવાલય, સેક્રેટેરિયેટ. બરાબર, જ્યાં આ અલગ જેટલા પણ અંગો છે 1, 2, 3, 4 અને 5, બરાબર, એ 5 અંગો દ્વારા જે કોઈ પણ નિર્ણય લેવાયા હોય, બરાબર, એ નિર્ણય લેવાયા હોય એનું અમલમાં મૂકવાનું કામ કોના દ્વારા કરવામાં આવે છે? તો સચિવાલય દ્વારા કરવામાં આવતું હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો એ મુજબ હવે આપણે આગળ એની ચર્ચા કરવાની છે અલગ અંગો વિશેની. તો જેમ આપણે વાત કરી કે સામાન્ય સભા, બરાબર, તો સામાન્ય સભા વિશે આપણે અહીંયા ચર્ચા કરવાની છે. સામાન્ય સભાને જનરલ એસેમ્બલી તરીકે ઓળખાય છે. બરાબર, VSQમાં તમને અહીંયા જે ફોટોગ્રાફ આપેલો છે એ એના સભાખંડનો છે, જે જનરલ એસેમ્બલી છે, સંસદ ભવન છે, વિશ્વની સંસદ, બરાબર, એનો ફોટોગ્રાફ આપણને અહીંયા આપેલો છે. તો હવે અહીંયા સામાન્ય સભાની અંદર આપણે વાત કરીએ તો સામાન્ય સભાનું સૌથી મોટું એટલે કે યુએનનું સૌથી મોટું અંગ કયું? સૌથી મોટું અંગ પૂછાય તો કયું આવશે? સામાન્ય સભા. બરાબર, જેને વિશ્વની પાર્લામેન્ટ તરીકે પણ ઓળખાય છે. ઓકે, અને જે આપણે 193 દેશોની વાત થઈ, બરાબર, 193 દેશો એના સભ્યો છે. તો આ વિશ્વની જે પાર્લામેન્ટ છે, વિશ્વ સંસદ છે, એમાં 193 દેશમાંથી દરેક દેશના 5 સભ્યો, 5 પ્રતિનિધિ ત્યાં જતા હોય છે, ચર્ચા વિચારણામાં ભાગ લેતા હોય છે. પણ જ્યારે પણ કોઈ પણ બાબત પર મત આપવાની વાત આવે તો એક દેશનો એક જ મત ગણાય છે. એના 5 નેતાઓ અથવા તો જે 5 પ્રતિનિધિઓ છે એ અલગ પોતાનો મત આપી શકતા નથી. બરાબર, અને દર વર્ષે એના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી થતી હોય છે, એ આ સભ્યો દ્વારા જ કરવામાં આવતી હોય છે. બરાબર, તો અહીંયા આપણને ફોટોગ્રાફમાં દેખાય છે કે આપણા ભારતના શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત, જેમને ઈસવીસન 1953-54ની અંદર ભારત એ આ સામાન્ય સભાના પ્રમુખ તરીકે પોતે ચૂંટાયા હતા અને એમને પોતાની સેવાઓ ત્યાં આપી હતી. બરાબર, આગળ પણ વાત થઈ આપણે કે 1948ના રોજ 10મી ડિસેમ્બરે આપણે માનવ અધિકારોને મંજૂરી આપી હતી. વિશ્વ કક્ષાએ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. એટલા માટે દર વર્ષે 1948થી 10 ડિસેમ્બરને વિશ્વ માનવ અધિકાર દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. ઓકે, તો એ પ્રમાણે છે. ત્યારબાદ આપણે વાત કરીએ આગળ તો જે સંયુક્ત રાષ્ટ્રનું ખતપત્ર છે, ખતપત્ર એટલે એના જે ચોક્કસ નીતિ નિયમો છે, એ નીતિ નિયમોમાં રહી અને ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે, જે તે દેશોને સલાહ સૂચન આપવામાં આવતા હોય છે અને વિશ્વમાં શાંતિ બની રહે એ માટેના પ્રયત્નો કરવામાં આવતા હોય છે. અને જે 193 દેશો છે, હવે એ સિવાય કોઈ નવા દેશને સંયુક્ત રાષ્ટ્રમાં જોડાવવું હોય તો એની પરવાનગી આપવા માટે પણ સામાન્ય સભામાં બહુમતી ખાસ જરૂરી છે. એટલે નવા સભ્યને પ્રવેશ આપવા માટે પણ સામાન્ય સભા પાસે જ સત્તા રહેલી છે. ઓકે, ત્યારબાદ છે સલામતી સમિતિ. તો સલામતી સમિતિ, જો આપણને એક્ઝામમાં એવું પૂછાય કે
સંયુક્ત રાષ્ટ્રનું સૌથી અગત્યનું અંગ કયું? બરાબર, સૌથી મોટું અંગ પૂછે તો સામાન્ય સભા, અને સૌથી મહત્ત્વનું કે સૌથી અગત્યનું અંગ પૂછે તો આપણે કયું કહીશું? સલામતી સમિતિ. તો સલામતી સમિતિની અંદર 15 સભ્યો હોય છે. બરાબર, એટલે 15 દેશો સભ્યો, એટલે કે 15 દેશોની કમિટી હોય છે. એમાં 5 દેશો કાયમી સભ્યો છે. બરાબર, જેમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન. આ 5 દેશો કાયમી છે, અને બાકીના જે 10 દેશો છે, બરાબર, બાકીના જે 10 દેશો છે એ 10 દેશો એ 2-2 વર્ષ માટે ચૂંટાતા હોય છે. બરાબર, તો આપણું ભારત પણ ઘણી બધી વખત સલામતી સમિતિની જે કાઉન્સિલ છે, સિક્યોરિટી કાઉન્સિલ, એમાં ભારતે ઘણી બધી વખત પોતાની સેવા આપેલી છે. અને સંયુક્ત રાષ્ટ્રના સચિવાલયના જે મહામંત્રી, સચિવાલયના જે વડા છે એ કયા નામે ઓળખાય છે? તો મહામંત્રી તરીકે ઓળખાતા હોય છે. ઓકે, તો આ પ્રકારે સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિ પણ કામ કરતી હોય છે. અને વિશ્વના કોઈપણ દેશોની અંદર કદાચ પરિસ્થિતિઓ ગંભીર થાય તો એવા સંજોગોની અંદર સંયુક્ત રાષ્ટ્ર પોતાનું લશ્કર પણ મોકલતી હોય છે. બરાબર, એટલે કે આગેવાની સલામતી સમિતિની, બરાબર, અને એ લશ્કર એમના દ્વારા મોકલવામાં આવતું હોય છે. તો એ મુજબ ત્યારબાદ છે વીટો પાવર. વીટો એટલે શું? તો હમણાં જ આપણે જે 5 દેશોની વાત થઈ, અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન, બરાબર, કે એ 5 દેશો જે છે જે કાયમી સભ્યો છે, એ કાયમી સભ્યો જે છે એ 5ના હકારાત્મક, એટલે 5 દેશની મંજૂરી હોવી જરૂરી છે. જો 5 દેશમાંથી કોઈ એક દેશ પણ નિર્ણયનો વિરોધ કરે, બરાબર, સલામતી સમિતિ દ્વારા જે કોઈ પણ નિર્ણય લેવામાં આવે છે એ નિર્ણયની અંદર આ 5 દેશોની મંજૂરી હોવી જરૂરી છે. જો આમાંથી કોઈ એક દેશ પણ એનો વિરોધ કરે, બરાબર, એટલે કે એ પોતાના વીટોનો ઉપયોગ કરે, એને શું કહેવાય છે? નકારાત્મક મત. બરાબર, કોઈ એક દેશ પણ વિરોધ કરે તો એ નિર્ણય લઈ શકાતો નથી. એટલે કે સલામતી સમિતિ દ્વારા કોઈ પણ નિર્ણયને અમલમાં મૂકવો હોય તો 5 દેશોની મંજૂરી હોવી જરૂરી બને છે. બરાબર, હવે પ્રશ્નોની આપણે ચર્ચા કરી લઈએ. ઓકે, તો પ્રશ્નની અંદર આપણે આગળ છેલ્લે વાત થઈ હતી કે આ તમારે સંયુક્ત રાષ્ટ્રના અંગો વિશે લખવાનું છે, એમના કાર્યો વિશે લખવાનું છે. ત્યારબાદ ટૂંકનોંધ સામાન્ય સભા, એ નવો પ્રશ્ન છે તમારા માટે. ઓકે, ત્યારબાદ અહીંયા આપણને આપેલું કે સલામતી સમિતિ વિશે માહિતી આપો, એ પણ તમારે ક્વેશ્ચન લખવાનો થશે. ત્યારબાદ વીટો એટલે શું સમજાવો, તો એક આ 2 માર્ક્સનો ક્વેશ્ચન તમને એક્ઝામમાં પૂછી શકે, વીટો એટલે શું સમજાવો. હવે સંયુક્ત રાષ્ટ્રના બધા અંગો વિશે આપણે અહીંયા ડિટેલમાં ચર્ચા આપણે અત્યારે નથી કરતા, આગળના ધોરણોમાં એના અભ્યાસ વિશે તમારે આવશે. હવે વિશ્વની અંદર શાંતિ સલામતી બની રહે, એની સાથે સાથે વિશ્વના દરેક દેશોનો વિકાસ થાય, બરાબર, માનવ જાતિનો વિકાસ થાય, એના માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા અલગ અલગ પ્રકારની સંસ્થાઓ ઊભી કરવામાં આવી છે. બરાબર, એ સંસ્થાઓ કઈ સંસ્થાઓ છે, બરાબર, એના વડું મથક, એના હેડક્વાર્ટર્સ ક્યાં આવેલા છે અને શું કાર્ય કરે છે, એના વિશેની આપણે અહીંયા માહિતી મેળવીશું. પહેલું છે વિશ્વ આરોગ્ય સંગઠન, WHO. બરાબર, વિદ્યાર્થી મિત્રો, તમારે નોટબુકમાં તમે જ્યારે આ ક્વેશ્ચન તમારે લખવાનો થાય છે, બરાબર, ક્વેશ્ચન તમારે આવશે સંયુક્ત રાષ્ટ્રની વિશેષ સંસ્થાઓ વિશે માહિતી આપો. બરાબર, એમાં તમારે આ કોષ્ટક દોરવાના આવશે, પણ આ કોષ્ટકમાં તમારે એક બાબત એડ કરવાની છે કે અહીંયા 1, 2, 3 અને 4 કોલમ છે, પણ એક કોલમ અહીંયા તમારે ટૂંકા નામની બાજુમાં એક કોલમ એડ કરવાનું છે, અને અહીંયા એક કોલમ તમારે કરવાનું છે પૂરું નામ. જે ટૂંકું નામ છે એની જગ્યાએ પૂરું નામ તમારે ત્યાં લખવાનું રહેશે. બરાબર, એટલે કે અહીંયા જે ટૂંકા નામ આપ્યા છે એનું પૂરું નામ તમારે લખવાનું છે. જેમ કે વિશ્વ આરોગ્ય સંગઠન, એમાં WHO, તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. બરાબર, એનું વડું મથક ક્યાં આવેલું છે? તો જીનીવા ખાતે આવેલું છે. અને શું કામ કરે છે? તો વિશ્વના લોકો શારીરિક અને માનસિક આરોગ્યમાં સુધારો થાય, બરાબર, લોકોની સ્વાસ્થ્ય સુધરે એના માટેના પ્રયત્નો એના દ્વારા કરવામાં આવે છે. ઓકે, ત્યારબાદ આપણે વાત કરીએ યુનેસ્કો. બરાબર, યુનાઇટેડ નેશન્સ. યુનેસ્કોને આપણે પૂરું નામ આપણે કહીએ તો E ફોર એજ્યુકેશન, S ફોર સાયન્ટિફિક અને C ફોર કલ્ચરલ. યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, જેને યુનેસ્કો તરીકે આપણે ટૂંકમાં ઓળખીએ છીએ. એનું વડું મથક પેરિસ ખાતે આવેલું છે, જે વિશ્વની અંદર શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને
સાંસ્કૃતિક ક્ષેત્રમાં એકબીજાનો સહકાર સાધીને દરેકનો વિકાસ થાય એના માટેના પ્રયત્નો એમના દ્વારા કરવામાં આવે છે. એના પછી આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન ILO, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, જેનું વડું મથક જીનીવા ખાતે છે. અને વિશ્વની અંદર કોઈપણ માલિક કોઈપણ કામદારનું શોષણ ન કરે, બરાબર, યોગ્ય વેતન આપે, એના માટે આ ILO કામ કરતું હોય છે. ત્યારબાદ છે યુનિસેફ. બરાબર, યુનિસેફ જે છે એનું છે યુનાઇટેડ નેશન્સ ચાઇલ્ડ ઇમરજન્સી ફંડ. બરાબર, બાળકો માટે એનું જે વડું મથક છે એ ન્યુયોર્ક ખાતે આવેલું છે. બાળકોના જીવનની ગુણવત્તા સુધરે, એમને યોગ્ય પોષણક્ષમ આહાર મળે, બરાબર, ટૂંકમાં બાળકોનું કલ્યાણ થાય. કારણ કે બાળક જે છે એ દેશનું ભવિષ્ય છે, વિશ્વનું ભવિષ્ય છે. બરાબર, કે આવનારા સમયના એન્જિનિયર, ડૉક્ટર્સ, સાયન્ટિસ્ટ એ બધા આજના બાળકો જ છે. એટલે જો બાળકોને જ પૂરતું પોષણ નહીં મળે, યોગ્ય વિકાસ એમનો નહીં થાય, તો આપણું ભવિષ્ય, માનવ જાતિનું ભવિષ્ય અંધકારમય બની રહેશે. એટલા માટે ત્યારબાદ ખોરાક અને કૃષિ સંગઠન FAO, ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, FAO, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર. ફૂડ એટલે ખોરાક અને એગ્રીકલ્ચર એટલે ખેતી. કે અનાજનું ઉત્પાદન વધે. આપણને ખ્યાલ છે કે દિવસે દિવસે વસ્તી સતત વધતી જાય છે અને ખેતરો ધીમે ધીમે ઘટતા જાય છે. બરાબર, તો વિશ્વની અંદર અનાજનું ઉત્પાદન વધે એના માટેનો પ્રયત્નો આ FAO દ્વારા કરવામાં આવે છે. એનું વડું મથક ઇટાલીના રોમ શહેરમાં આવેલું છે. ઓકે, ત્યારબાદ વિશ્વ બેંક, વર્લ્ડ બેંક તરીકે પણ ઓળખાય છે, IBRD. બરાબર, ઇન્ટરનેશનલ બેંક ફોર રીડેવલપમેન્ટ, ઇન્ટરનેશનલ બેંક ફોર રીડેવલપમેન્ટ. બરાબર, વોશિંગ્ટન DCમાં એનું વડું મથક આવેલું છે. રીડેવલપમેન્ટ એટલે કે બીજા જે વિશ્વયુદ્ધ દરમિયાન જે દેશોમાં ઘણું બધું નુકસાની થઈ હતી, બરાબર, તો એવા દેશોની અંદર પુનઃનિર્માણ માટે જે ધિરાણ આપવું, જે લોન આપવાનું કામ છે એના માટે એની સ્થાપના ખાસ કરવામાં આવી હતી. અને અત્યારે વર્તમાન સમયની અંદર કોઈ નવા પ્રોજેક્ટ્સ હોય કોઈ પણ શહેરોમાં કે દેશોની અંદર, ગામડાઓની અંદર, તો એ પ્રોજેક્ટને પણ એ લોકો લોન આપતા હોય છે. ઘણા બધા દેશો, એમાં આપણા ભારતે પણ ઘણી બધી લોન લઈ અને આપણા ભારતની અંદર વિકાસ કાર્યો આપણે હાથ ધરેલા છે. ઓકે, તો એ મુજબ ત્યારબાદ આપણને અહીંયા અલગ અલગ લોગો આપેલા છે. તમારે ગૂગલની મદદથી, ઇન્ટરનેટની મદદથી આ લોગો કઈ સંસ્થાનો છે, બરાબર, એ લોગો વિશે તમારે નીચે એના પૂરા નામ તમારે લખવાના છે. ઓકે, આ અલગ અલગ લોગા આપેલા છે. આપણને ચોપડીનું સ્વાધ્યાયની વાત કરીએ તો સ્વાધ્યાયમાં પણ આપણને અહીંયા લોગોઝ આપેલા છે. બરાબર, તો અહીંયા યુનિસેફનો લોગો તમારે લગાવવાનો રહેશે, અથવા તો ડ્રો કરો તમે તો પણ ચાલે. બરાબર, WHO છે, યુનેસ્કો છે, બરાબર. અને આ જે લોગા છે, બરાબર, અલગ અલગ લોગોઝ જે તમને આપેલા છે એ લોગોઝ કઈ સંસ્થાઓના છે એ તમારે ખાસ જોવાના રહેશે. કારણ કે એક્ઝામમાં તમને કોઈ પણ લોગો આપી શકે અને લોગો વિશે માહિતી પૂછી શકે, એ રીતનું તમને એક્ઝામમાં પૂછી શકાય. ઓકે, તો એ પ્રકારે હવે આ ઘણી બધી સંસ્થાઓ તો કામ કરી જ રહી છે, UN પણ કામ કરી રહી છે. પણ હવે યુએનની અંદર ભારતે પોતાનો શું સહકાર આપેલો છે, ભારતે પોતાનો શું ફાળો આપેલો છે, એના વિશેની વાત કરીએ તો સંયુક્ત રાષ્ટ્રમાં, બરાબર, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનો સહકાર અથવા તો ભારતનો ફાળો. તો જ્યારે પણ ભારત હંમેશા વિશ્વની અંદર શાંતિ બની રહે એના માટેના પ્રયત્નો કરતું જ આવ્યું છે. અને વિશ્વમાં શાંતિ બની રહે એના માટે ભારત હંમેશા કટિબદ્ધ રહેલું છે. બરાબર, તો જ્યાં જ્યાં ભારતની સેવાની જરૂર પડે છે ત્યારે આપણે સંયુક્ત રાષ્ટ્રની આગેવાની હેઠળ ભારત હંમેશા આગળ જ રહ્યું છે. તો અહીંયા આપણને આપેલું છે કે કોરિયાના યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોની સારવાર માટે ભારતે શું કરી હતી? ડૉક્ટરોની ટીમ મોકલી હતી. બરાબર, એ જ પ્રકારે ઘણા દેશોમાં, શ્રીલંકાની વાત કરીએ, અહીંયા આપ્યું નથી પણ આપણે શ્રીલંકામાં જ્યારે કટોકટીની પરિસ્થિતિ સર્જાઈ તો એ વખતે ભારતે પોતાનું લશ્કર પણ ત્યાં મોકલ્યું હતું. બરાબર, અને ભારત એ વિશ્વ શાંતિ બની રહે એ માટેના પ્રયત્નો કરે છે. બરાબર, જે અલગ અલગ સંસ્થાઓ થઈ ગઈ, બરાબર, એ સંસ્થાઓની અંદર ભારતના ઘણા બધા લોકોએ પોતાનો ફાળો આપેલો છે. બરાબર, જેમ કે એક આપણે અત્યારે તો હું તમને કહી દઉં છું, બરાબર, જે આપણે ટેક્સ્ટ બુકમાં આપેલું છે એટલા માટે, બાકીના તમારે જાતે સર્ચ કરવાના રહેશે. બરાબર, સેવા આપનાર મહાનુભાવ કોણ? તો ડૉક્ટર વિજયાલક્ષ્મી પંડિત. સમિતિનું નામ શું હતું? તો સામાન્ય સભા. કયા હોદ્દા પર હતા? તો અધ્યક્ષ તરીકે એમને પોતાની ફરજ નિભાવી હતી. બરાબર, આવા બીજા 2 નામ કે 3 નામ, જેટલા તમને નામ મળે એટલા નામ તમારે શોધવાના છે કે જેને કયા ભારતીય UN એટલે કે સંયુક્ત રાષ્ટ્રમાં પોતાની સેવા આપી હોય. બરાબર, તો એ મુજબ ત્યારબાદ આપણને આપેલું છે અહીંયા માનવીની ઉજ્જવળ આશા.
બરાબર, માનવીની ઉજ્જવળ આશા કે વિશ્વ શાંતિ બની રહેશે, બરાબર, વિશ્વની અંદર જો શાંતિ બની રહેશે તો અને માત્ર તો જ માનવ જાતિનો યોગ્ય વિકાસ થઈ શકશે, બરાબર. અને દરેકે દરેક દેશો, અત્યારે તમે જુઓ તો વિશ્વના દેશોની અંદર અણુબોમ્બ બનાવવાની એક આમ હરીફાઈ હોય, ભલે અત્યારે આપણે ઉપયોગ નથી કરતા પણ આપણી પાસે છે, આપણા દુશ્મન પાસે છે એટલે આપણે પણ રાખવું પડે છે, બરાબર. પણ જે પરમાણુ હથિયાર છે એનો સાચો ઉપયોગ શું છે કે એનો ઉપયોગ ન થાય, પરમાણુ હથિયારનો ઉપયોગ ન થાય ને એ જ એનો સાચો ઉપયોગ છે. કારણ કે જો પરમાણુ હથિયારનો ઉપયોગ થશે તો બહુ જ મોટા પાયે ઘણું બધું નુકસાન માનવ જાતિએ વેઠવું પડશે, બરાબર. એટલે કે શસ્ત્રોની હરીફાઈ બંધ કરી, બરાબર, જો શસ્ત્રોને યુદ્ધો બંધ થઈ જાય તો અબજો ખરબો રૂપિયા વિશ્વના દેશોના બચે અને એ જ પૈસા જે યુદ્ધ પાછળ ખર્ચ કરીએ છીએ કે લશ્કર પાછળ ખર્ચ કરીએ છીએ કે અલગ અલગ પ્રકારના હથિયાર વિકસાવવા પાછળ આપણે જે ખર્ચ કરીએ છીએ એ જ પૈસા જો માનવ જાતિના વિકાસ પાછળ લગાવવામાં આવે તો, બરાબર, તો ઘણો બધો વિકાસ આપણો થઈ શકે તેમ છે. અને પૃથ્વી જ એક એવું ગ્રહ છે કે જ્યાં મનુષ્ય રહેવાનું છે અને એને જ આપણે બગાડી નાખીશું, શાંતિથી નહીં રહીએ તો માનવી લાંબુ અસ્તિત્વ ટકાવી શકશે નહીં, બરાબર. એટલે કે વિશ્વમાં શાંતિ બની રહે એના માટે સંયુક્ત રાષ્ટ્ર ખાસ પોતે પ્રયત્ન કરી રહ્યું છે. અને ભારતના શાસ્ત્રોએ તો એક સરસ મજાનું એક સ્લોગન પણ કહી શકાય, સંસ્કૃતમાં આપેલું છે, વસુધૈવ કુટુંબકમ. વસુધૈવ, વસુધૈવ એટલે પૃથ્વી, આખું જગત એક કુટુંબ સમાન છે, બરાબર. તો એ પ્રકારે ઓકે, તો આ પ્રકારે આપણો આ પાઠ અહીંયા પૂરો થાય છે, બરાબર. જે પ્રશ્નોની આપણે વાત કરી એમાં આ પ્રશ્ન એડ કરવાનો છે, ભારતનો સહકાર અથવા તો સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનો ફાળો, ત્યારબાદ સેવા આપનાર મહાનુભાવોના નામ તમારે એમાં લખવાના રહેશે. ઓકે, તો એ રીતના ક્વેશ્ચન્સ તમારે લખવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ પાઠ આપણો અહીંયા પૂરો થાય છે. ધન્યવાદ.